પટેલ પટેલ સમાજના આગેવાનો સર્વ રાજપૂત સમાજના આગેવાનોમાં ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી ઓકાભાઈ, મેઘાભાઈ, કેડી રાજપૂત, પ્રેમાભાઈ, પાનાભાઈ, રબારી સમાજના આગેવાનોમાં ભાઈ શ્રી લાધાભાઈ, અર્જુનભાઈ, રતનસિંહભાઈ, ભગાભાઈ, કાનાભાઈ, ગૌસ્વામી, જનક બાપજી, કાનગર બાપજી, ઠાકોર સમાજના સર્વ આગેવાનો, બ્રાહ્મણ સમાજના આગેવાન ખેતાભાઈ, ઠાકોર જેહાજી, ઝાલાભાઈ, પ્રતાપજી, ભુરાભાઈ, બલાજી, ગેમરાજી, ઝવેરજી, ચનાજી, હંસાભાઈ, ભુરાભાઈ, પરમાર સમાજના આગેવાન હસમુખભાઈ, લીલાભાઈ, કેશાભાઈ, જીવાભાઈ, ગેમરાભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને મોટી સંખ્યામાં બહેનોએ આજે એવું ભવ્ય સ્વાગત કર્યું કે જાણે આમ અનોખા કરી અને ખૂબ પ્રેમને સ્નેહ આપી એ મારી વાલી બહેનો. બધા આગેવાનોએ વિશેષ વાત કરી છે. લાખણી અને કુડા સુધીની મીટિંગો બાકી છે. અહીં જેટલા રજા વહેલી મળે એટલા આવા ધોમ ધકતી ગરમીના તાપમાં એક બાજુ બધા સંસાધનો છે, વ્યવસ્થાઓ છે, બસો લેવા આવે તો ખાલી જાય, જીપું લેવા આવે તો ખાલી જાય, અને એક બાજુ અમારી પાસે આપવા માટેનું કાંઈ નથી. જાતે ખર્ચો, જાતે મંડપ, જાતે મજૂરી, અને તમને કોઈ ગાડી લઈને તેડવા નથી આવ્યું, છતાં પણ આવડી મોટી સંખ્યામાં હાજર રહીને અમને સમર્થન આપ્યું છે. ત્યારે તમારો જેટલો હૃદયપૂર્વક આભાર માનીએ એટલો ઓછો છે. આ લોકસભાની ચૂંટણી એ 7મી તારીખે યોજાવાની છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આખા ગુજરાત કોંગ્રેસ સમિતિમાં ફૂંકવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ કર્યું છે. અહીંથી 1 મહિનાથી જે સંદેશો પહોંચ્યો એ તમારે આખા જિલ્લાએ બીજા જિલ્લાને હિંમત આપવાનું તો કઈ કામ કર્યું હોય તો એ બનાસકાંઠાની જનતાએ કર્યું છે. આ લોકશાહી છે કે લોકશાહીની અંદર કોઈની સામે બોલવું જ નહીં. આપણને તો બંધારણીય હકો મળેલા છે વાણી સ્વતંત્રતાના, પણ ક્યાંક ને ક્યાંક આ વર્તમાન સમયની અંદર કોઈ પણ સમાજ હોય, કોઈ પણ આગેવાનો હોય, એને ધમકાવવાનું હોય કે ખોટી રીતે હેરાન કરવાનું કામ અને લોકશાહીનું ગળું ઘૂંટવાનું કામ આ સરકારે કર્યું છે. દેશના મુખ્યમંત્રીઓ તો કે જેલમાં, આ જેલમાં, ફલાણું જેલમાં. હમણાં એક વોટ્સએપ અને ફેસબુક પર મેં ફોટો જોયો હતો કે એક બાજુ પીએમ નો અને એક બાજુ અમિત શાહ નો ફોટો, અને એમાં લખેલું આમ હામો જોઈને કેમ કે સત્તા જવાની બીક લાગે છે, તો કે ના ના, સત્તા જવાની બીક નથી લાગતી, પણ સત્તા ગઈ તો ઈડી ને સીબીઆઈ ની બીક લાગે એમ. એટલે જેને ઓલું કરેલું હોય ને તરત યાદ આવે ને પાછું કે ભાઈ આપણે જેવું કર્યું એવું ભોગવવું પણ પડશે. એટલે તો શીખવાડેલું હોય હામું આવે. ત્યારે આ વિસ્તારની 18 આલમ 36 કોમે ખૂબ આશીર્વાદ આપી, પ્રેમ આપી, લાગણી આપી, સ્નેહ આપ્યો છે. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન છે. ત્યારે વિધાનસભા હોય, લોકસભા હોય કે લોકોના પ્રશ્નો શું છે, તો સૌથી પહેલા ચાલવા મેં મીટિંગમાં કીધું હતું કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળશે તો સૌથી પહેલા વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય, સમગ્ર દેશ ગૌવંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે અને એ પ્રમાણનો કાયદો કેન્દ્રમાં સરકાર બનાવે, એ સૌથી પહેલામાં પહેલી રજૂઆત હું કરીશ, એની મને ખાતરી આપું. બીજા અનેક મુદ્દાઓ છે. સિંચાઈનું પાણીની વાત હોય, શિક્ષણનું હોય, આરોગ્યની હોય, આ દરેક મુદ્દા વિધાનસભામાં લીધા છે અને આવનાર સમયમાં પણ લઈશું. ત્યારે આ ચૂંટણી બનાસકાંઠાને આઝાદી અપાવવા માટેની છે. બનાસકાંઠાને આઝાદી અપાવવા માટેની એટલે કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ હગાવાલા હોય, આજ સુધી આ ભાજપના અમુક આગેવાનો અને ખાસ કરીને જે બહારથી આવેલા એ હર હંમેશા એવું જ ઈચ્છે છે કે આ બનાસકાંઠામાં તમામ સમાજો વેર વિખેર રહે, સમાજમાં ઝઘડા, હાગામાં ઝઘડા, ભાઈઓમાં ઝઘડા. ત્યારે આ બનાસકાંઠાની જનતા નહીં, આ અસ્મિતા માટેની ચૂંટણી છે અને અસ્મિતા માટેની ચૂંટણી છે. ત્યારે હું આપના માધ્યમથી કહીશ કે આ બનાસકાંઠો કોઈ એવો
રેઢો નથી અને આ બનાસકાંઠા એવો ન પાણિયાતો નથી કે વારંવાર અમારા ઉપર ગમે એટલા અત્યાચારો કરે તો પણ ના બોલે. એ વાતમાં માલ નથી. હવે થઈ જો તૈયાર, પ્રજા જાગૃત થઈ ગઈ છે અને એનો જવાબ એ જડબે સલાક તમારે 7મી તારીખે આપવાનો છે. ત્યારે આ વિશેષમાં ઠાકોર સમાજ હોય ત્યારે એમને મારી બે હાથ જોડીને વિનંતી છે તમારી બેન તરીકે, દીકરી તરીકે, કે અનેક ચૂંટણીઓની અંદર તમે તમામ સમાજોને મદદ કરી છે અને તમામ સમાજોને મદદ કરી છે. ત્યારે આ પહેલી વખત આઝાદીના 75 વર્ષમાં એ ઠાકોર સમાજને ટિકિટ મળી હોય લોકસભાની તો આ 75 વર્ષમાં પહેલી વખત છે. અને પહેલી વખત છે ત્યારે કોઈ પક્ષાપક્ષીમાં ના આવીને તમામ સમાજો પાસે મારા વડીલો હોય તો પાણીના પાતળા રહીને, ક્યાંક રાજપૂત સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ઈતર સમાજ હોય તો એને અહીંયા દઈને ફાળીઓ ઝુકાઈને કહેજો કે અમે તમારા ભેગા પડ્યા આખી જિંદગી. આજે અમારી બેન દીકરી ચૂંટણી લડે છે, એક વખત અમારી બેન દીકરીને આપો અને આખી જિંદગી અમે તમારા ભેગા રહી અને તમે જ્યાં કોઈ અહીંયા વોટ આપશો આવા પાણીથી પાતળા રહી અને બીજા સમાજ પાસે જાજો. બહેનોને પણ મારી વિનંતી છે કે આજે ભવ્ય સન્માન કર્યું ને એવું ને એવું વોટિંગ ને દાડે ખબર રાખજો. એ દાડે 7 તારીખે દૂધ ભરાવા તમારે બધાને આવવાનું વહેલું. એટલે આમ લાઈન લાગવી જોઈએ. કોઈ મીડિયા વાળો આવે ને તો કે ભાઈ વાસણાની તો લાઈન લાંબી, સૌથી પહેલા મહિલાઓનું વોટિંગ થઈ જવું જોઈએ. અને એમાંય પાછું ચૂંટણી કાર્ડ ના બધું ગોતીને રાખજો, નહીતર પછી ચૂંટણીના દાડે ચૂંટણી કાર્ડ ગોતવા થાય. એક બહુ હાહુ ને પૂછે, હાહુ બહુ ને પૂછે, ચા એ કે ના મળે તો કે તે જ આવે, વળી પાછા ભાઈ આયા કે આયા નામ એકેનું ઠેક નથી, ઝઘડા તો વોટ કરવા નહીં થાય રીસી મળે. એટલે આવું ના કરતા એમ. એટલે પૂજા લઈને બોલો ના, હમણાં તો 7 તારીખ બોલવા નહીં પણ ઓછી કે રાખજો ને. મને પાસે ધાર લેવાનું છે, બહાર ગયા તો પાડી જાય હાલ નીકળશે નહીં. અને તમામ મહિલાઓને, વડીલોને, જે મોટા ઉંમરના બહેનો છે એને વોટ કરતા માટે થોડું શીખવાડજો કે દર વખતે નમઃ શિવાય પૈસા કરતા વખત કેવું ભૂલી ગયા કે આ વિસ્તાર સમાજ હમણાં ઘણી વખત પૂરડા ઉપર બટન દબાવો છે ને એટલે ભૂલ્યા હતા. આ વિશાળ હાથ તો પંચો છે ઓલું મગજમાં જૂનું એમને યાદ ના હોય. આમ ફોટો ધોઈને થોડોક વિચાર કરી અને ધીર ગંભીર રહીને વોટિંગ કરજો. નગર પછી તો ઓલાના ઘોડ પછી એવું પારું પરિણામ આવે તો સાહેબ તમે કહેતા એવું ના થાય. ત્યારે આપ સૌ અહીં મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. અમને બધાને સાંભળ્યા. ઈતર સમાજ પણ છે, એમને પણ મારી વિનંતી કે કોઈ પણ તમારું સુખ દુઃખ હોય એટલે રાયના તમારા આગેવાનો કામ આવશે, એ બહારના કામ નથી આવવાના. અને જ્યારે તમે અહીંયા ભેગા રહીને નાના મોટી મદદ કરશો તો આવનાર સમયમાં તમને પણ બધાને હાચવવાની જવાબદારી આ બધા આગેવાનોની છે. રબારી સમાજ પણ આ મોટા પ્રમાણમાં છે, રાજપૂત સમાજ છે, 18 આલમ છે. ત્યારે 18 આલમ છે ત્યારે સામે ઉમેદવાર જે છે એમને ભાજપને કાંઈ લેવા દેવા નથી, એમને રાજકારણને કાંઈ લેવા દેવા નથી. આ તો માત્ર એક ડમી ટાઈપનો ઉમેદવાર લાવી અને હું કોઈ થાય, મારું થાય, મારા હાળીનું થાય, બાકી બનાસકાંઠામાં બીજા કોઈનું કાંઈ ના થાય એવો જે ઘમંડ રાખવા વાળા લોકો છે એનું અભિમાન એ તમારે બધાએ 7મી તારીખે ઉતારવાનું છે ને, ઉતારવાનું છે ને અભિમાન. તો સદારામ બાપુની જગ્યાએ ઊંચા હાથ કરીને સમર્થન આપો કે બેન તો વાહ વાહ વાહ, ખૂબ રાજી, ખૂબ રાજી. 15 તારીખે ફોર્મ ભરવા માટે આવવાનું છે. જે રીતે અત્યારે સ્વાગત કર્યું એવું ને એવું પાલનપુર, અને ફોર્મ ભરવા માટે ઢોલને નગારા હાથે આવવાનું છે. અને એવા ઢોલને નગારા હાથે આવો કે પાલનપુરની બજાર જોવા લાગે કે ભાઈ કુડા અને માણકીના આગેવાનો અને 18 આલમ એ ગેનીબેન નું મામેરું ભરવા પાલનપુર આવ્યા છે. અને જ્યારે 7મી તારીખે મતદાન થાય અને એના પછી ગણતરીના દિવસે વિજયનો વરઘોડો નીકળે અને વિજયનો વરઘોડો નીકળે ને અબીલને ગુલાલ ઉડે, એ અબીલને ગુલાલના જશના ભાગીદાર એ માણકી અને વાસણા આજુબાજુના તમામ ગામના 36 ગામના સર્વ આગેવાનો બને એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. આયોજકોને અભિનંદન. માએ ખૂબ સારું લાગ્યું આપણે 15 તારીખે જ્ઞાનીબેન નું 10 વાગે ફોર્મ એટલે પાલન કરશે, 10 વાગે પહોંચવાનું છે.
પાલનપુર બજારની અંદર આપણે રામલીલા મેદાન છે, લગભગ 1 લાખ કેપેસિટી વાળું મેદાન છે. એટલે વાહણા ગામના બધા વડીલોને અને યુવાનોને ખાસ વિનંતી કરું, માતાઓ યુવાન દોસ્તોને, કે જ્ઞાનીબેનની આ તાકાત બનવાનું છે. આખો જિલ્લો ત્યાં ભેગો થવાનો છે. અને જેમ બેને કીધું ને, પહેલો ઘા રાણાનો, એટલે 15મી તારીખે જો આપણે તાકાતથી ભરાયો તો સમજી લેજો કે અડધી ચૂંટણી આપણે જીતી ગયા છે. એટલે બધાને ખાસ આવવાનું છે, એવી વિનંતી. બરોબર ને? પધારશો ને?